बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्री देवचंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुअरिश्यामायुगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। કાલે આપણે હાદીની વિતક, આપણા હાદીએ જે આપણને વિતકની અંદર જે જે નજર બતાવી, જે એમની લીલામાં આપણને પ્રકાશ બતાવ્યો કે કેવી રીતના એ આપણને આપણી ચાલની અંદર બધી એક એક વસ્તુ, એમના એક એક પગલાં, એમની એક એક નજર આપણને કઈ રીતના આગળ ચાલવામાં મદદ કરે છે, કઈ રીતના આપણને પગલાં ભરવામાં મદદ કરે છે, બધું આપણને બતાવ્યું. તો આપણે કાલે જોયું હતું જે ત્રણ દર્શનનો પ્રકાશ આપણને બતાવ્યો હતો એ આપણે જોયો. પછી જ્યાં જ્યાં કૃપા કરીને એમના શ્રી ચરણ પહોંચ્યા, એ મત પંથની અંદર જે અલગ અલગ ધર્મની અંદર એમના શ્રી ચરણ પહોંચ્યા, તો કેવી કૃપા કરી એમના ઉપર, એમ આગળની નજર બતાવી કે જ્યાં તમે ખડા છો બસ ત્યાં સુધી જ થોડી છે, તમે મહેનત કરી છે, તો હવે સ્વયં એ આવ્યા ને તો આગળની નજર બતાવી, એમને આગળનો માર્ગ બતાવ્યો. તો એટલી નજર કરીને પછી ત્યાંથી આગળ જાય છે. અને પછી એક વસ્તુ હજી બતાવી હતી આપણને કે એ પાછા જઈને ક્યાં મળે છે, તો બીજા જામામાં હરિદ્વારની અંદર જઈને મળે છે. હવે આપણે હરિદ્વારની અંદર જે ઓલી છે આપણી ભયને રે નવખંડો આરતી, આમ ઘણી વાર આપણે કેટલી વાર ગાઈ હોય, કેટલી વાર સાંભળી હોય સેવા પૂજાની અંદર, પણ
એ જે શબ્દો છે તો એમાં વર્ણન કોનું કરે છે એમ ધનીજી. તો જ્યારે હરિદ્વારમાં પહોંચ્યા પણ એમ થાય કે મત પંથ એ બધા પહોંચ્યા છે ત્યાં સાંભળવા માટે, પણ ધનીજીએ કોનું વર્ણન કર્યું છે આની અંદર? તો ધર્મ રાય ઇન્દ્ર વરુણ નારદ મની ગુણ ગંધર્વ ચોદે ભવન આયે સંકાદિક ચારો થંભ લીએ ખડે સંગ વિષ્ણુ બ્રહ્માંડ જો હદ કર દઈ નવદા ભક્તિ જુદી કર ગાઈ પાઈ પ્રેમ જુગતી. આમ બધું ત્યાં હાજર છે એમ. આજ સુધી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જે સાધન છે ને નવદા ભક્તિ પણ ત્યાં સ્વયં હાજર છે. ઇન્દ્ર ભગવાન, એ વરુણ દેવતા, ધર્મરાય, વિષ્ણુ ભગવાન, ગંધર્વ, 14 ભવનના આમ બધા ત્યાં હાજર છે. સનકાદિક બધા ત્યાં હાજર છે. એવું નહીં કે ફક્ત ધર્મ મત પંથવાળા એમ. આ બી રાહ જોઈ રહ્યા હતા ને, કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ક્યારના રાહ જોઈ રહ્યા હતા. પેલા સુખદેવ મુનિ વર્ણન કરતા કરતા જ્યારના અટકી પડ્યા હતા કે એ અખંડનો પ્રવાહ આવતો રૂકી ગયો હતો, ત્યારના રાહ જોઈ રહ્યા હતા. તો એ કેવા આવે છે ત્યારે દીદાર કરવા માટે, એમની પાસેથી લેવા માટે. તો એ બધા પણ ત્યાં આગળ હાજર થયા છે એમ. ખાલી એ નહીં કે જે એ સમયે ધર્મપંથની અંદર જેમણે ધર્મની સ્થાપના કરી છે, જે પણ મત પંથ, જેમ કે વૈષ્ણવ મત તો શ્રીમદ વલ્લભાચાર્યજી એમની સ્થાપના કરી છે. સનાતન ધર્મ જે અહમ બ્રહ્માસ્મિ વાળો જે ધર્મ છે, તો એ સ્વયં શંકરાચાર્યજી એમની સ્થાપના કરી છે. તો જ્યાં સુધી એ પહોંચ્યા ત્યાં સુધીનું તો એમને ખબર, પણ એમને પણ આગળની નજર એમ. જે સુખદેવ મુનિ એ પણ જ્યાં અટકી ગયા હતા એમને પણ આગળની નજર. તો એ બધા ત્યાં આગળ હાજર થાય છે. જ્યારે ભય નહીં રે નવખંડો આરતી એમ જ્યારે હરિદ્વારની અંદર એ સ્વરૂપ પહોંચે છે તો બધા ત્યાં આગળ હાજર થઈ જાય છે. એ પણ બતાવ્યું આપણને ધનીજીએ. અને પછી આગળ જે આપણે એક વાત બતાવી હતી કે ક્યાંય અટકતા નથી. ધનીજીએ જે હાદીએ જે લીલા કરીને બતાવી તો ત્યાં ક્યાંય ખડા નહીં રહેતા. હજી આગળ પણ બતાવશે. કાલે એક વસ્તુ આપણને બતાવી હતી કે ખડા રહેવું એટલે શું એમ. આપણી ચાલમાં, આપણી નજરમાં પણ સંતોષ થઈ જાય કે બસ આટલું તો ઘણું, જે કરું છું એટલું બહુ છે એમ, આનાથી વધારે ના થાય. પણ ધનીએ ભેદ બતાવ્યો કે હાદીની નજર શું છે અને આપણી જીવની નજર શું છે, એમાં કેટલો ભેદ છે. તો એ દૂરી છે ને આપણી અને ધની વચ્ચેની એ દૂરી છે. આપણે એમ વિચારી લઈએ કે બસ આનાથી તો જીવ હંમેશા એમ કે બસ આનાથી તો શું વધારે થઈ શકે, જીવની હંમેશા એ સોચ રહે. પણ ધની શેના માટે આવ્યા છે એમ? રૂહને લેવા, રૂહને ઉજાગર કરવા, એ શિંગાર આપવા આવ્યા છે, એ સ્વરૂપ આ બક્ષવા આવ્યા છે આપણને. તો એ સ્વરૂપ કેવું હોય? જ્યારે એ નજર આપણે લઈએ તો એ બનીએ ને. આપણો પ્રયાસ શું હોય? એ નજર લેવાનો. તો આપણે ચલો એ વિચારીએ નહીં. હવે આપણને ધનીએ બતાવ્યું કે સંતોષ નહીં કરવાનો, જે તમારી ચાલ છે, જે એનાથી તમારે સંતોષ ના હોવો જોઈએ. તો આગળની વાત શું એમ, ક્યાં સુધી મારે જવાનું છે એ હવે બતાવશે એમ કે ક્યાં સુધી મારે જવાનું છે. એમ કે હું જ્યાં છું ત્યાં મારે ખડું નથી રહેવાનું, તો મારે જવાનું છે ક્યાં? એ આપણને હાદી હવે આગળની લીલાની અંદર બતાવશે. તો એની અંદર આપણે 3 દર્શનનું તો બતાવ્યું ધનીજીએ, પણ હજી ઘણા બધા પ્રસંગ બન્યા છે. હાદીના જીવનની અંદર ઘણી બધી લીલાઓ થઈ છે. તો થોડી આપણને જેટલી ધનીજી યાદ કરાવે એટલી યાદ કરીએ. એ હાદીએ મંત્ર દીક્ષા હરિદાસજી પાસેથી લીધી. નામ સુમિરનનું આપણને બહુ ડિટેલમાં રાજજીએ બતાવ્યું. હાદી જ્યારે 12 વર્ષની ઉંમરના, ધનીશ્રી દેવચંદ્રજી 12 વર્ષની ઉંમરના થયા તો હરિદાસજી એમના ગામે આવ્યા ઉમરકોટની અંદર, અને ત્યાં આગળ એમને સેવા બજાવી હરિદાસજીની.
તો ત્યાં એવી એમને લગન લાગી, તો હાદીએ સામેથી ચાલીને મંત્ર દીક્ષા માંગી હતી ત્યારે કે મને મંત્ર આપો. એ પ્રસંગે આપણે જોયો તો કે મને મંત્ર આપો. તો ત્યારે હરિદાસજી શું કહે છે કે એમને મંત્ર ના આપો, મંત્ર આપવા માટે શીશ આપવું પડે. શીશ એકવાર ગુરુના ચરણોમાં તમે આપી દો, પછી તમે મંત્ર લ્યો તો કોઈ દિવસ તમે ડગો નહીં. તો ત્યારે તત્પરતા કેવી હતી, 12 વર્ષની ઉંમર, 12 વર્ષની આયુ, અને તત્પરતા કેવી કે કટારી લઈને આવે છે અને આવીને હરિદાસજીના હાથમાં મૂકે છે કે લો શીશ કાપો, પણ મને તમે મંત્ર આપો, મને તમે દીક્ષા આપો. મંત્ર દીક્ષા છે શું? આપણે મંત્ર દીક્ષા શું કામ લઈએ છીએ? આપણે સદગુરુ ધારણ શું કામ કરીએ છીએ? શેના માટે કરીએ છીએ? શા માટે આપણે સદગુરુ ધારણ કરીએ છીએ? તો જે આ પ્રસંગ છે આપણને શું બતાવે છે કે હરિદાસજી કહે છે શીશ આપો. તો આપણા શીશની અંદર છે શું? આપણા શીશની અંદર શું છે? તો આપણા શીશની અંદર આપણને જે બી ગમે છે એ બધું છે, જે બી નહીં ગમતું એ પણ બધું છે. આપણને જે જોઈએ છે એ બધી તમામ આપણી ઈચ્છાઓ છે. આપણી બુદ્ધિથી જે આપણે સહી ગલત સમજીએ છીએ એ છે આપણા શીશની અંદર. આપણને આપણા જન્મો જન્મના સંસ્કાર, એનાથી જે સહી ગલત આપણે પકડીને બેઠા છીએ એ બધું છે આપણા શીશની અંદર. આપણે સદગુરુ એટલે ધારણ કરીએ છીએ કે હવે મારે માયા તરફ નહીં જાવું, હવે મારે પરબ્રહ્મ તરફ જવું છે. એના કારણે આપણે સદગુરુ ધારણ કરીએ છીએ. સદગુરુ એના માટે નથી કે મારા બાળકોના લગ્ન નહીં થતા, કઈ રીતને થશે મને બતાવો, મારે ધન સંપત્તિ જતી રહી છે કઈ રીતના આગળ વધશે બતાવો, એના માટે સદગુરુ નથી. સદગુરુ ભવસાગર પાર કરાવે, પૂર્ણ બ્રહ્મ સાથે મિલાપ કરાવે, એના માટે આપણે સદગુરુના ચરણ પકડીએ છીએ. અરે મંત્ર દીક્ષા લઈએ છીએ તો શીશ આપીએ છીએ ને, એ કંઠી બાંધે છે, શીશ આપીએ છીએ. તો એ શીશ આપવું શું થયું કે મેં શીશ આપ્યું તો તમામ એ વસ્તુઓ ઉપર અધિકાર આપ્યો, એમને અધિકાર આપી દીધો બધી વસ્તુ ઉપર. મારું સહી ગલત તમે નિર્ણય કરો, મારે મારી ઈચ્છાઓ પણ તમારા ચરણોમાં સોંપવું, મારી બુદ્ધિ પણ તમારા ચરણોમાં સોંપવું, બધું તમારા ચરણોમાં હું ન્યોછાવર કરું અને અધિકાર તમને કે જે આમાંથી તમારે હટાવવું હોય એ હટાવો. હવે જે તમારે મારી પાસેથી લેવું હોય એ લઈ લ્યો, જે તમારે આપવું હોય એ બક્ષો, પણ હવે મારે સંસાર નહીં જોતો, હવે મારે તમારા શ્રી ચરણ જોઈએ છે. હવે મારે તમારું આમ એ હૃદયમાં મારું બધું સમર્પિત છે, હવે મારે કાંઈ મોહમાયા નહીં જોતી. એના માટે મંત્ર દીક્ષા લઈએ છીએ. આ પ્રસંગ આપણને એ બતાવે છે કે શીશ આપવું તો એ શું થયું, એમ મારું સહી ગલત તમે બતાવો, મારું બધું જેમ તમે કહો એમ કે આ સમયે ઉઠી જા, આ સમયે સૂવાનું તો સૂવાનું છે, આ ખાવાનું છે તો ખાવાનું છે, આ નહીં ખાવાનું તો નહીં ખાવાનું, આ રીતના કરવાનું છે, આ સેવા કરવાની છે તો કરવાની છે, અને સેવાય પાછી આ જ રીતના કરવાની છે. કે છે ગા તો ગાવાનું છે, કે છે નાચો તો નાચવાનું છે, કે છે બોલો તો બોલવાનું છે, અને બોલોય પાછો એ રીતે જે રીતે બતાવો એ રીતે. તો એ શું કરે છે, જ્યારે આ રીતે શીશ એમના ચરણોમાં સમર્પિત થાય છે પૂરેપૂરું, તો મેં ખુદી એમાં ઢળે છે. એ આપણી મેં ખુદી દૂર કરે છે. જે જન્મો જન્મથી આપણે બાંધેલું પકડેલું બધું રાખ્યું છે ને એ બધું દૂર કરે છે. એમની મરજી આવે ને પછી જ્યારે શીશ આપીએ, એટલી બધી કૃપા છે કે શીશ આપીએ ને જે અંગીકાર કરે છે ને, તો આપોઆપ હૃદયમાંથી એ ન્યોછાવર જ્યારે ભાવ એ સ્ફુરિત થાય છે, તો તમારી મરજીમાં મારી મરજી, તમારી ખુશીમાં મારી ખુશી, તમારી પ્રસન્નતામાં મારી પ્રસન્નતા. અને એટલી બધી કૃપા છે કે એમની પ્રસન્નતા શેમાં છે, આપણે ધણી તરફ જઈએ ને, માયા મૂકીને મેં ખુદી છોડીને આપણી જાગણી થાય, એમાં એમની પ્રસન્નતા છે.
સદગુરુને તમે કોઈ દિવસ એ કહીને ના રીઝાઈ શકો કે આજ તો મેં આટલું શોપિંગ કર્યું, આજ તો મેં આટલું ટીવી જોયું, આજ તો મેં આટલી માયામાં આટલો સમય વ્યતીત કર્યો, આજ તો મેં આટલું કર્યું. એ વસ્તુથી સદગુરુ ના રીઝે. સદગુરુ જેમ આપણે ધણી તરફના પગલાં ભરીએ ને એનાથી રીઝે, એનાથી એ પ્રસન્ન થાય છે. તો સદગુરુ શું કામ ધારણ કરવાના? અને સદગુરુ ધારણ કરવા મંત્ર દીક્ષા લેવું એટલે શું, શીશ આપવું એટલે શું, હાદી બતાવે છે આપણને કે આપવું એટલે શું, જેને સ્વયં કરીને બતાવ્યું. તો જ્યારે એમને ધારણ કર્યા ગુરુ, જ્યારે હરિદાસજી એમને ધારણ કર્યા, મંત્ર દીક્ષા લીધી, તો શું કર્યું એ આપણે બધું આપણને બતાવ્યું હતું ધનીજીએ કે કેવી રીતના સેવા બજાવી. અને એ સેવા જ્યારે બજાવે છે તો ભેગું શું કરે છે? કરે ખોજ વસ્તુ વિચાર, નિત કરે ચર્ચા અધિકાર. પ્રતિદિન સેવાની સાથે ખોજ પણ એમની ચાલુ છે. હર એક વસ્તુનો વિચાર છે. હર એક જે રીતે ધણી સુધી કરી પહોંચી એનો વિચાર પણ સાથે છે. એમ ચિંતન મનન જે આપણને કહેતા હોય ને કે ચિંતન મનન તો રહેવું જોઈએ હૃદયની અંદર, કે હું જે સેવા કરી રહી છું, કોના માટે કરી રહી છું, તો કઈ વિધનાઈ થવી જોઈએ, કેટલું મારે એમાં ધ્યાન રાખવું જોઈએ, કેવું એની સાથે હૃદય મારું જોડાવવું જોઈએ. એક હૃદય જોડાવવું જરૂરી છે ને સેવાની અંદર. એક ભાવ પ્રયાસ આપણો રહે છે. હંમેશા આ પગલાંની અંદર જીવનો હંમેશા પ્રયાસ રહે છે. પછી એ શિંગાર આપવો, એ માફક બનાવી દેવું, એ ધનીની કૃપા, એ ધની બનાવે. પણ પ્રયાસ જે કહે છે ને સદગુરુ મહારાજ જે બતાવ્યું ને એ રીતના આપણો પ્રયાસ હોવો જોઈએ. એ સેવા કરીએ તો એ નજર કોની કરી રહી છું, તો કેવી રીતના કરવી જોઈએ, કેવી રીતના એમની પ્રસન્નતા છે એમના શબ્દોથી ખબર પડે. જ્યારે આવે, જ્યારે કહેતા હોય કે આ ના હોવું જોઈએ, આમ થવું જોઈએ, એ શબ્દોથી ખબર પડે કે આ રીતના એમને ગમે છે, આ રીતના એમની પ્રસન્નતા છે. આ વિતકથી ખબર પડે. આદિએ કેટલી બારીકાઈની નજર બતાવી છે ને, પવિત્રતાની, ચોકસાઈની, એક એક વસ્તુનું ધ્યાન રાખીને, અને દિવસ રાત થાકતા નથી. તો એ એમને શું બતાવ્યું છે કે રૂહની ચાલ શું હોય એનો આપણો પ્રયાસ હોય. અને એ ચાલ આપે પછી આપણને ધનીજી, આપણે એનો પ્રયાસ હોય. આપણે પછી એમાં ક્યાંય આળસ નહીં, ક્યાંય ખુદની બુદ્ધિ નહીં, ક્યાંય ખુદની સમજ નહીં, ક્યાંય ખુદની સોચ નહીં, ક્યાંય ખુદની પકડ નહીં. આપણને બની શકે કે આ નહીં, આ હવે આ કરવાનું, આ ફાવી ગયું, હવે આ નહીં, આ કરવાનું, આ સમયે આ વસ્તુ કરવાની છે. એમ જે હરફની અંદર પણ કહે છે કે સબ પ્રકાર કી સેવા મેં નોકરાની કી તરહ દોડે, મહારાની કી તરહ નહીં કીધું. જીવને મહારાની બનવું ગમે, એને આરામથી સાહેબી ગમે. શું ગમે? જીવને સુખ શાંતિ ગમે, એને બસ સૂવું ગમે, એને સારું સારું ખાવું ગમે, હરવું ફરવું ગમે, માયાની વાતો કરવી ગમે. એ બધું જીવનું સુખ છે. એવું છે ને, એથી વધારે શું હોય જીવનું સુખ? આવું બધું જીવનું સુખ હોય. પણ એને ત્યાગીને, એ તો કાગની વિષ્ઠા છે, એ કહી દીધું છે. પણ જેટલો આપણને વિશ્વાસ એટલું આપણે પકડીએ. કહી દીધું કાગની વિષ્ઠા, પણ આપણને વિશ્વાસ તો થાય વચન ઉપર. કહી દીધું તો એ વિશ્વાસ તો મૂકીએ આપણે. એને તો પહેચાન કીધી, એમને કીધું કાગની વિષ્ઠા, તો હું કેમ માનું ભાઈ આમાં સુખ છે? તો એ આપણે સુખ બધું બાંધીને રાખ્યું છે. એને પણ છોડીને સેવા બજાવવાની છે, જે હાદીએ કર્યું. હાદીના જીવનમાં કોઈ કમી આપણે જોઈ, ઘરમાં ધન સંપત્તિની, એશો આરામની કોઈ કમી, તો એ કેવા નીકળ્યા? આમ નીકળી પડ્યા ને, બધું છોડીને ધની માટે નીકળી પડ્યા. તો એ હર રૂની ચાલ છે. એવું નહીં કે ફક્ત આપણા હાદીની, હર રૂની ચાલ છે. તો બધું આમ છોડીને બસ એમનામાં લાગી જઈએ આપણે. તો અને પછી સેવા બજાવવાની, સેવાની ચકલાઈ, પવિત્રતા, દીનતા, સ્વચ્છતા, ગરીબાઈ, બધું આપણને બતાવ્યું હાદીએ કેવું હોવું જોઈએ. અને એક બહુ મસ્ત વસ્તુ બતાવી
સેવા કર કાહુ ના જનાવે, અંતઃકરણ મેં અતિ સુખ પાવે. હવે આપણે જીવ જ્યારે સેવા કરતો હોય ને તો એ સુખ નહીં પામતો એની અંદર. એને બસ એ હોય આ ક્યારે પૂરું થાય, આ ક્યારે પૂરું થાય, આ ક્યારે પૂરું થાય, આ પૂરું કરું તો હું આરામ કરું, આ પૂરું કરું, બસ પૂરું કરવું હોય. એને હજી સેવા જીવના નજરમાં કામ છે, કાર્ય છે. જીવની નજરમાં સેવા એટલે કાર્ય. હાદી બતાવે છે કે સેવા શું છે, જે મૂલમાં પણ છે. સખીઓ કો સેવા ભાવે, એ સખીઓના સહજ સ્વભાવની અંદર છે જ. ભાવે, ગમે. પણ જીવ કે ના ગમે. જીવને ના ગમે, જીવને આરામ કરવો ગમે. જીવ કામને કામની નજરથી જ જોવે, આ પતાવું, આ પતાવું, આ પતાવું. પણ હાદી કે છે અંતઃકરણ મેં અતિ સુખ પામે. એમ થાય કે આમાં અતિ સુખ છે. કઈ રીતના છે? સેવા કર કાહુ ના જનાવે. કરે છે તો છીપાઈને કરે છે. એમ નહીં હો કે કોઈ જોવે નહીં ત્યારે જ હું કરું, એ રીતના નહીં કહેતા. આદિ એ રીતના કહે છે કે જે સેવા કર તો એની ગણના ના કર. દિવસથી રાત કરસ તો એની ગણના ના કર, ગણગણ ના કર. આ કર્યું, આજે આ કર્યું, આટલું થઈ ગયું, આટલું થઈ ગયું. જીવને એનું સુખ છે. મેં આ કર્યું, 4 જણાને જઈને કહી આવશે આજે મેં આટલું કર્યું, કેમ કે એને જણાવવાનું સુખ છે. હંમેશા એને કાર્યમાં, જીવનો એ સ્વભાવ છે. કાર્ય કરે તો એને એમ હોય કે કોઈ કદર તો કરો, મેં આટલું કર્યું, કોઈ મારી કદર કરો, કોઈ વેલ્યુ કરો, કોઈ જોવો તો ખરા કે મેં કેટલું કર્યું. એ જીવનો સ્વભાવ છે. આપણને ધની કહે છે રૂનો પકડો, સખીના ગુણ પકડો. સખીના ગુણ શું હોય? છીપાઈને કરે. એ ગણના ન કરે, ખુદના મનને નાખે. મન ઊભું થાય ને કે બસ આજ તો બહુ કર્યું, એ ચૂપ રહે. તે નથી કર્યું, રાજ્યએ કર્યું છે. જે કર્યું એ રાજ્યએ કર્યું છે. મન ઊભું થાય ને કે બહુ થાકી ગઈ, તું શાંતિ રાખ. આપણે આમાં થાકવાનું છે જ નહીં, આમાં તો આરામ છે આપણો, આની અંદર તો આનંદ છે આપણો. તો એ ખુદના મનને પણ રોકી દે એવી સખી હોય. એને પણ ના જણાવે કે આજે કેટલી સેવા થઈ. એવી હોય. રૂહ રાજ્યની એવી છે, બ્રહ્મ સૃષ્ટિ એવી છે. એના ગુણ આપણે પકડવાનો પ્રયાસ છે. પછી શિંગાર દુલ્હા આપોઆપ આપણને આપશે. પણ એ પ્રયાસ તો આપણો હોવો જોઈએ. ગણના કરવા મન ઊભું થશે, અહંકાર ઊભો થશે. 4 જણાને કહી દો આજે આટલું કર્યું, સવારથી લાગી છું, સવારથી આમાં છું. ગણના કરી જ લેશે જીવ. નહીં કરવાનો એ પ્રયાસ, એ ચાલ આપણી છે. એ ચાલનો હિસ્સો છે. નહીં કરવાનું, નહીં કહેવાનું, કોઈને નહીં કહેવાનું. ત્યારે એ રસ છે ને એ આતમમાં રહેશે. નહીંતર આ રસ અહંકાર લઈ જાય છે વચ્ચેથી. અહંકાર બોલીને એનો રસ ખુદ લઈ જાય છે. એને કદર જોઈએ છે, એને માન જોઈએ છે. તો એના બદલામાં અહંકાર એ લૂંટી જાય છે. પણ નહીં જણાવવાનું આજે કેટલું કર્યું, શું કર્યું, ધણી જાણે. એમના માટે કર્યું ને. આપણી નજરમાં, જીવની નજરમાં સેવા કાર્ય છે. રૂહની નજરમાં સેવા ધનીને આલિંગન છે. એ આલિંગન કરે છે. જ્યારે સેવા કરે છે તો ધનીને આલિંગન કરે છે, ધનીને લાડ કરે છે, ધનીને રીઝાવે છે. દુલ્હન મસ્ત તૈયાર થઈને એને દુલ્હાને મળવા ગઈ હોય, પછી એને જે દુલ્હા સાથે આનંદ કર્યો કોઈને કે, આજે મેં આટલા આલિંગન કર્યા કોઈને કે, કોઈને ના જણાવે. તો એ દુલ્હનની નજર છે. એ આપણને આપવા માગે છે કે ના કહેતા, કોઈને જણાવતા નહીં, ગણના ના કરતા. કેટલા લાડ કર્યા એની ગણના હોય. કરે આપન આતમ કે કારણ, આતમના માટે કરે છે એમ. આનાથી જ રૂહ ઉજાગર થશે. જીવ ટળીને આતમ થાય ને, આનાથી જ ઉજાગર થાય. કેમ કે રસ અંદર જરે, અંદર જર કરે તો ખોરાક આતમને મળે છે, રૂહને મળે છે. આવીને બેઠી છે, એનો સ્પર્શ કર્યો. એના સ્વભાવમાં નથી ગણના કરવી, એના સ્વભાવમાં યાદ રાખવું નથી કે કેટલી સેવા કરી. એ અંગના છે. અંગ યાદ રાખે આજે કેટલું અંગીએ સેવા કરાવી? કંઈ યાદ ન રાખે. એ અંગનાનો સ્વભાવ છે.
એ રૂહને ઉજાગર કરવાની છે. સેવા કરત પ્રફુલ્લિત હોય મન, આનંદથી એમ ખુશ થઈને આપણું મન ઊભું થાય કરતાં કરતાં એમ. થાકી ગયું હોય, બોર થઈ ગયું હોય, ઘણીવાર હાવી થઈ જાય, બીજી જગ્યાએ ચિત્ત ચોટી જાય એનું, બીજું કરવું હોય, જે આપ્યું હોય એ ના કરવું હોય એવું પણ થાય. તો ઊભું થઈ જાય તો દુઃખી થઈ જાય એમ, મારું ધાર્યું નથી થતું એવું થઈ જાય એમ, મારે કરવું છે એ નથી થતું એવું દુઃખી થઈ જાય. મારે આમ કરવું છે પણ આમ કરવું પડે છે, મેં આમ વિચાર્યું હતું પણ આમ થાય છે, તો એ દુઃખી થઈ જાય છે. ત્યારે એ ઊભું થઈ જાય પાછું, એની એનર્જી જતી રહે દુઃખમાં. એ સમયે ફરી આપણી ચાલ આવે. શું કહે છે હાદી? પ્રફુલ્લિત હોય મન. મનને આપણે સમજાવવાનું છે, આનંદથી કર, તું ઈ કર, તને આપી છે, નહીતર ક્યાં તું માયાનું કાર્ય કરતો હોય. તું ઈ તો વિચાર કર, આપી છે, આટલી તો આપી છે, તને નજરમાં તો લીધી છે ને, તો તારી તાકાત છે, તું સેવા કર. એટલે એ આપણી ચાલ છે, એને સમજાવો. પ્રફુલ્લિત આનંદ કર, તારા ભાગ્ય જો, તને કોણે હાથ પકડ્યો છે, કોણે ચરણમાં લીધી છે, કોને શરણમાં લીધી છે, એ જો, એ તરફ નજર કર. તું શું તારા જીવને પકડીને બેઠી એમ, આટલી મારી બુદ્ધિને મેં વિચાર્યું એક સવારથી મારે આમ કરવું ને કંઈક બીજું થાય છે. એ ધનીની ઈચ્છા છે, એ ધનીની મરજીથી થાય છે. અમે શીશ મૂક્યું કે મારે તમારી મરજીમાં મારી મરજી, હવે મારી મરજીનું નહીં થતું, એની મરજીનું થાય છે. તો પછી શું કામ હું ખડી થાઉં છું સેવાની અંદર? પ્રફુલ્લિત રહું ને. નહીં, બહુ મસ્ત વિચાર્યું તો બધું ચતું કરી નાખ્યું, બધું રાજ્ય ઊંધું ચતું કરી નાખ્યું. આનંદિત રહે, બધું ઊંધું ચતું કરી નાખ્યું, કાંઈ ધાર્યું નથી થવા દેતા. આનંદિત રહે, સેવાની અંદર આનંદિત રહે. આ પ્રયાસ પૂરા 100% થતો 110% પ્રયાસ ચોકસાઈથી પૂરું જોખીને કે સરસ જ થાય. દુલ્હા માટે છે ને સરસ જ થાય, મસ્ત જ થાય. પ્રયાસ પૂરા. પણ તોય નહીં થતું તો પછી રાજી એમ આનંદિત રહે. કોઈને નહીં બતાવવાનું, ગુપ્ત રાખવાનું. એ હાદીએ આપણને બતાવ્યું છે કે રૂહ ગુપ્ત રાખે. કોઈને નહીં તો ફોન કરીને કહી દઈએ આપણે. એવું પણ બને ઘણીવાર. આજે તો આ કર્યું, કોઈ માગે કે શું કરો છો સવારથી રાત, આમ ઉછળીને ખબર પડે કે અહંકાર કેવો આમ નાચી ઉઠે છે ત્યારે એમ, એ બતાવવા માટે કે અમે તો અહીંયા આમ કરી. પછી ખબર પડે કે આ તો લૂંટીને જતો રહેશે, આપણને એમ ખાલી થઈ જઈએ છીએ. જે હાદી કહે છે ને કે અંતઃકરણ મેં અતિ સુખ પામે, આ વચનથી આપણને એ તો ચોક્કસ થવું જ જોઈએ કે મારું અંતઃકરણમાં હજી એ સુખ નહીં જર્યું, એ મારે જોઈએ છે. જે હાદી કહે છે એવું મારું થવું જોઈએ. જે તારતમ કહે છે એ મારું અંતઃકરણ એવું હોવું જોઈએ. એ મંજિલ છે. જે કીધું ને કે ખડા ન રહેવું, ક્યાં સુધી ખડા ન રહેવું, એ અત્યારે આ મેચ થવું જોઈએ. એમનું અંતઃકરણ, એમના હૃદયમાં જે રસ જરે છે, જે આનંદ જરે છે, જે તારતમના એક વચનમાં વર્ણન કર્યું છે, કેવો આનંદ જરે છે, કેવો રસ છે, કેવું આમ આખું બ્રહ્માંડ નાચે છે, કેવા રોમ નાચે છે. બસ એ અનુભવ, એ જે વિરહ કર્યો છે એનો પણ અનુભવ, જે આનંદ રસ છે એનો પણ અનુભવ. એ મેચ નહીં થતો ને ત્યાં સુધી ચાલમાં કમી છે, ત્યાં સુધી નજરમાં કમી છે. એ આપણને ખબર હોવી જરૂરી છે અને એ લાવવાનો પ્રયાસ હોવો જરૂરી છે. એ લાવવા માટે આ નજર આપણને ધનીજી અત્યારે આપી રહ્યા છે હાદીના માધ્યમથી. કે હાદીએ જે આપણને આજ સુધી લીલા બતાવી, લીલા જાણી આપણે, કેટલી ચોકસાઈ, કેટલી બારીકાઈ, કેવી નજર, બધું જાણ્યું. પણ જે રસ જરે છે ને એ જો નહીં જર્યો તો હજી ઓર પ્રયાસ એ ખૂબ જરૂરી છે. રાતે સૂઈએ તો સંતોષ ના થાય, ઓર પ્રયાસ એ હોવું જરૂરી છે. હાદી અને પછી આગળ પણ બતાવે છે કે જ્યારે આ રીતના સેવા થાય ને, કોઈને નહીં કહેવાનું, કોઈને નહીં. અરે હાદી તો કેવાય એમ કે હરિદાસજીને ના ખબર પડે. એ સેવકો જ્યારે સૂતા હોય ત્યારે સેવકોની એ સેવા,
એવી રીતના હાથી સેવા કરે છે ને, એ રીતના એમને સેવા બજાવી. તો પછી શું થયું? એમ જુનૂન, એક સેવાનું જુનૂન. એમ થાય કે જે જ્યાં સુધી સેવાને કામની નજરથી, કાર્યની નજરથી જોઈએ ત્યાં સુધી એ જુનૂન નહીં આવે આપણને શું થશે? બસ આટલા કલાક આપી દીધા, હવે તો વિશ્રામ, બસ હવે તો સૂવું પડશે, બસ હવે તો પૂરું કરો, હવે તો બસ મારાથી નહીં થાય. એમ નહીં કે હજી ઓર. હાદીને એ છે હજી ઓર, આ રૂહનું છે, એમ કે હજી ઓર આપો, હજી ઓર જોઈએ છે. તો હાદીને એ જુનૂન છે. અને એ જુનૂનમાં એક એવો પ્રસંગ એ બન્યો હતો કે એક દિવસ ખાલી મોડું થઈ ગયું ઉઠવામાં, અને હરિદાસજીને ખબર પડી ગઈ કે આ તો સેવા બધી સેવકો નહીં કરતા, દેવચંદ્રજી આવીને કરે છે. એમ તો રેવાયું નહીં હરિદાસજીથી, આટલી બધી સેવા તો એમની તો હું ના લઈ શકું, આટલી બધી સેવા. એમ તો ત્યારે ના પાડી દે છે. હવે ગુરુની આજ્ઞા, ના પાડી દીધી તો નહીં કરવાનું. પણ હૃદયની અંદર જે વ્યાકુળતા, જે બેચેની થઈ ને, કેવી બેચેની થઈ! આમ હાદીને એટલી બેચેની થઈ એમાં કે બસ આ નિંદ્રાને કારણે ગઈ હાથ સે સેવા સારી, એમ મારી સેવા જતી રહી, એક નિંદ્રાને કારણે સેવા મારી જતી રહી. અને પછી કેવું પુરુષાર્થ કર્યું! એમ 12 વાગે હરિદાસજીને ઘરેથી ચર્ચા સાંભળીને ઘરે જવાનું, અને પછી ઘરે જઈને એ ઉપાય કરવાના કે નિંદ્રા કેમ ના આવે, કે મારા ને મારા ધણી વચ્ચે નિંદ્રા આવી. તો એ ઉપાય કે આ નિંદ્રા કઈ રીતના મને ના આવે, કેટલા ઉપાય. આપ ચિત એક બાત જો સાધી, ચોટી અપની ઊંચી બાંધી, જાથે નિંદ્રા નિકટ ના આવે, સેવા ભંગ હોને નહીં પાવે. સેવા ભંગ ના થાય. ઊંચી ચોટી બાંધીને ઉપાય કર્યા છે હાદી. એમ અંગ કસોટી કરે જો ભારી, નિંદ્રા ભઈ અંગ થે ન્યારી. આ ઇશ્કની પરાકાષ્ઠા કેવી છે! ઋષિ મુનિઓ પણ કરે. નિંદ્રા વિજય, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરે, પણ શેના માટે? કાંઈક જોતું હોય, કાંઈક અનુભવમાં આવે, તપ કરે, કાંઈક અનુભવમાં આવે પરમાત્માનું. આ કરે છે રીઝાવવા માટે, ધનીને લાડ લડાવવા માટે. હાદીએ એવી કસોટી કરી, નિંદ્રા ભઈ અંગ થે ન્યારી. આ ક્યારે કરી શકે? જ્યારે આ રસ હૃદયની અંદર એવો જરે ને, ત્રિભુવનની સાહેબી સેવા સામે તુચ્છ થઈ જાય. ને વાસ્તવમાં ધનીની જે સેવા છે ને, એમાં રૂહ ઓતપ્રોત પોરવાઈ જાય ને, તો એ ધની સાથે એવી એક તાર રીતે જોડાઈ જાય છે ને, તો એની સામે ત્રિભુવનની સાહેબી ટૂંકી જ પડી જાય છે. પણ ત્યાં પહોંચવા માટે આપણી મંજિલ છે. આપણને હજી એ વસ્તુ આવે કે નિંદ્રા મને ગમે છે, નિંદ્રા મને પ્યારી છે, આમ એ સુખ મને ગમે છે, નિંદ્રાનું સુખ મને ગમે છે. અને હાદીને શું છે, મારીને મારા ધણી વચ્ચે આ નિંદ્રા તો મને અટકાવ લાગે છે. તો એ નજર જ્યાં સુધી નહીં આવી ત્યાં સુધીની તો ચાલની અંદર, નજરની અંદર કમી છે, મારી સોચની અંદર, મારી નજરની અંદર એ કમી છે. એ આવવું જોઈએ. જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી ખડી કઈ રીતના રહી શકું, ત્યાં સુધી સંતોષ કઈ રીતના લઈ શકું કે બરાબર છે. આ આવવું તો જોઈએ જ. એણે કીધું મારે ચાલ લેવી છે, મેં દુલ્હીનનો દાવો લીધો, કોઈ સામાન્ય તો લીધો નથી, બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો છે, અંગનાનો દાવો લીધો છે. એમની અંગના, હાદીની અંગનાનો દાવો લીધો છે. અંગીથી અંગના અલગ કઈ રીતના? આપણે તો કેટલા અલગ એમનાથી. તો એ પ્રયાસ તો આપણો હોવો જોઈએ, જેમને બતાવ્યું એ રીતનો પ્રયાસ તો હોવો જોઈએ. મનને સમજાવવું તો જોઈએ, નિંદ્રા એને ગમે છે, લાય ઓર હજી 1 કલાક કરી લઉં. ના, આ ચાલ નહીં. ઓર 1 કલાક કરી લઉં, મજા આવે છે એટલે સૂઈ લઉં, આ ચાલ નહીં.
મારે તો ત્યાં પહોંચવું છે જ્યાં હાદી ખડા છે, ત્યાં પહોંચવું છે જ્યાં મારી એ રાહ જોઈ રહ્યા છે કે એમને નિંદ્રા બાધા બને છે, તો એટલીસ્ટ મારી નજર તો ત્યાં સુધી પહોંચી જ જાય. ભલે શરીરની કેપેસિટી નથી, નજર તો પહોંચી જાય કે આ નિંદ્રા મારીને મારા ધની વચ્ચે આવે છે, નજર તો પહોંચી જાય. નજરની થોડી કંઈ એ રીતના છે કેપેસિટી હોય, નજર તો ત્યાં પહોંચે કે આ નિંદ્રા બાધક જ છે. એટલી કરીએ આપણે, જ્યાં સુધી એ કેપેસિટી નહીં આવતી એટલી કરીએ કે શરીર પાછું સેવા માટે તૈયાર થઈ જાય. પણ એને લાગી જઈએ ને વળગી પડીએ એ ના આવે આપણી અંદર, એ ચાલનો હિસ્સો નહીં. એટલે હાદી આપણને કેવી બારીકાઈની નજર બતાવે છે. તો આ જ્યારે આપણે છિપાઈને સેવા કરીએ, કોઈને ના બતાવીએ, એક મારા ધનીને રીઝાવીએ, તો એ રસ ચરે છે, એ આનંદ આવે છે અને એ જુનૂન ચડે છે સેવાનું, કે સેવામાં બધી વસ્તુ બાધક લાગે છે આપણને. જે બી આપણે કરવું પડે ને છોડીને એમ તો બાધક લાગે છે. અને એવો સેવા રૂહનો આહાર છે, જે વર્ણન કર્યું છે મોમીનોએ. ચર્ચા ચિતવની સેવા સને એ રૂહના આધાર છે. રાજીની ચર્ચા સાંભળવી, રાજીના વચન કેવા ગુણગાન કરવા, એ રૂહનો આધાર છે. એમનો ખોરાક છે, રૂહનો ખોરાક છે. જે સેવા છે, પ્રેમ સેવા છે, એ રૂહનો ખોરાક છે. સ્નેહ, હૃદયનો ભાવ, જે ભાવ પૂરીને બધું કરે છે, એ રૂહનો ખોરાક છે. અને ચિતવની, જે ચિંતન મનનવાલા કહે છે ને, ચિંતન મનન એ રૂહનો ખોરાક છે, એ આહાર છે. એના વિના એ રહી નહીં શકતી. આ બધું પોરવાઈ જાય છે એક સેવાની અંદર. જ્યારે સેવા રૂહ પૂરી પકડે છે ને, તો એ બધું એમાં પોરવાઈ જાય છે. એવું પોરવાઈ જાય છે ને કે પછી એને એ કોઈ લે છે ને સહન થતું નથી. જે હાદીની લીલામાં બતાવ્યું ને કે હરિદાસજી છોડાવે, એક સેવા છોડાવે તો બીજી પકડે, બીજી છોડાવે તો ત્રીજી પકડે. આમ દુલ્હન મસ્ત શિંગાર કરીને દુલ્હા પાસે જાતી હોય, માર્ગમાં કોઈ મળી જાય, વાતો કરે ને રોકી લે અને મળવા જ ના દે તો કેવું થાય? અને ઓલા રાહ જોતા રહી જાય તો દુલ્હનની હાલત શું થાય? એમ કેવું થાય? એને કેવી બેચેની થાય, કેવી વ્યાકુળતા થાય? તો એ શું કરે? બીજા દિવસે માર્ગ બદલે કે આજ તો આ રસ્તેથી જાઉં, કોઈ મળે નહીં રસ્તામાં, તો હું મારા દુલ્હાને મળું. આ હાદીની લીલામાં એ છે. હરિદાસજી એક સેવા ના પાડે, બીજી પકડે, બીજી ના પાડે, ત્રીજી પકડે, પણ એના દુલ્હાને જઈને મળે. એનું મિલન એ સેવાની અંદર છે. એ મિલન એમની અંદર છે, એ ધનીની સેવાની અંદર પૂરેપૂરું બધું લાગી ગયું છે. ગુણ, અંગ, ઇન્દ્રિયો, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, રોમ રોમ લાગી ગયું છે. રોમ રોમ જ્યારે સેવાની અંદર લાગ્યું છે, તો જ્યારે હરિદાસજીને પરાકાષ્ઠા આવી જાય છે, પછી તો બધી પ્રકારની જોઈ લે છે, હાદીની સેવા દર્શન કરી લે છે, તો હરિદાસજી કે હવે સહન નહીં થાય, હવે મારાથી સહન નહીં થાય. તો બધી ખેંચે છે, નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, તો રડી પડે છે. ત્યારે કે ગુરુ સો સેવા બિન ના સુહાય, ગુરુ મોં પે રહ્યો ના જાય. સેવા વિના મારાથી રેવાતું જ નથી, મને ગમતું જ નથી. ગુરુજી મેરી છાતી ભર આવે, મેરી બુદ્ધિ ભ્રષ્ટ હોઈ જાવે. ગુરુ મોહે કાલ નિકટ લખાવે, રૈન દિવસ તે મોહે ડરાવે. એ તમે સેવાને દૂર કરો, એ તો મારી હાલત કેવી થાય છે, એની અંદર મારી છાતી ભરાઈ જાય છે. આમ જાણે મારું હૃદય લઈ લીધું. સેવા લઈ લીધી તો જાણે મારું હૃદય લઈ લીધું તમે તો. મારી છાતી ભરાઈ જાય છે. મને મારી બુદ્ધિ ભ્રષ્ટ, આમ માયાની અંદર, માયામાં કંઈ રુચિ નથી. આ બુદ્ધિ લગાવું તો ક્યાં લગાવું? એમ સેવામાં જ બધી બુદ્ધિ લગાવી ને, કઈ રીતના ચોકસાઈથી એ બુદ્ધિ ઉપર સવાર થઈ ગયા ધનીજી. તો હવે બુદ્ધિને બી સુહાતું નથી, એ માયામાં તો ભ્રષ્ટ થઈ જાય. તો કે એ બાજુ તો રસ્તો નહીં, સેવા વિના તો કંઈ સૂઝતું નહીં.
તો મને એમ લાગે મારો સમય નિકટ, હવે તો કાલ આમ જાણે સમય જાય છે, દિવસ રાત જાય છે, સમય જાય છે, મારી પાસે સમય નથી. જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધીનો સમય છે, સમય નથી. મને ખબર નથી છેલ્લો શ્વાસ ક્યારે છે. રેન દિવસ તે મોહે ડરાવે એમ થાય છે કે આ ડરાવે છે મને. તમે સેવા મારી પાસેથી લઈ લ્યો છો, મને ડરાવે છે કે મારો સમય સેવા વિના જાય છે, મારો સમય મારા દુલ્હાને રીઝાવ્યા વિના જાય છે, મારા આ અંગનું કામ શું. ત્યાં સુધી હાદી કહે છે ગુરુ મોહે મહાદુખ લાગે, સેવા બિન મોહે દેહ ત્યાગે. ત્યાં સુધી આદિ કહે છે કે સેવા વિના તો હવે મારે દેહ પણ નહીં જોતું. આ દેહ છે તો મારા ધનીની સેવા માટે જ છે, સેવા નહીં તો દેહ પણ જોતી નહીં, બસ એના માટે જ છે. તો તમે એ લઈ લેશો તો હું ક્યાં જાઉં, હું ક્યાં જાઉં, હું શું કરું. આમ બેચેની થઈ જાય છે, વ્યાકુળતા આવી જાય છે કે સેવા વિના તો મને કાંઈ સુહાતું જ નથી, કાંઈ ગમતું જ નથી, મારો સહજ સ્વભાવ એવો બની ગયો છે. આદિ કહે છે ગુરુ સહજ સુભાવ ભયો એસો, રહ્યો ન જાય સેવા બિન કહેશો. સ્વભાવ બની ગયો છે કે સેવા વિના મારે રહેવાતું જ નથી. આ બતાવે છે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ મૂળ છે, આ રૂહ છે, આ આપણી મંજિલ છે. આપણી પાસેથી કોઈ સેવા લે ને આપણને એમ થાય હાશ આટલી ઓછી, આ જીવ છે. આપણને એમ થાય આજે આ નથી કરવાનું, હું કરી દઉં છું, કોઈ બીજું કરી દે છે, કોઈ મદદમાં આવી જાય છે, એ કરી લે છે, મહેર છે રાજજીની. એમ થઈ જાય આપણને કે મહેર છે, મારે કરવું નહીં પડતું. અને હાદી બતાવે છે અનંત સેવા ધની આપે એ મહેર છે, સેવા છીનવી લે એ કહેર છે. સેવા લઈ લે ત્યારે રૂહ વ્યાકુળ થાય, સેવા આપે ત્યારે પ્રફુલ્લિત થાય. સેવા એને અતિ પ્યારી છે, રાજીને રીઝાવું સેવા એનું આલિંગન છે, એ પ્યારું છે. એને નવરું બેસવું એ શ્રાપ છે, એને સુહાતું નહીં. એના માટે બસ સેવામાં લાગી રહેવું. દિવસ રાત જોયું ને આપણે, અષ્ટપ્રહર, બસ એ જ પ્રયાસ છે આપણને સેવાની ગરિમા, સેવાની મહિમા. 14 લોક બ્રહ્માંડ, જન્મ જન્મ જપ તપ ધ્યાન, ભક્તિ વૈરાગ, બ્રહ્મચર્ય, અનંત માર્ગ, તપસ્યા, કોટી કોટી માર્ગ. કિરંતનની અંદર બધા માર્ગોનું વર્ણન છે. એ બધું કરીને જે નહીં મળ્યું ને એ પ્રેમ સેવાથી મળે છે. એ આપણને હાદીએ બતાવ્યું છે કે આ બધું કરવા છતાં જીવોને જે નહીં પ્રાપ્ત થયું એ સહજમાં રાજજીના ચરણ, પૂરણ બ્રહ્મ અક્ષરાતીત ધનીના ચરણ, આ બધાથી નહીં મળતા. એ મળે છે પ્રેમ સેવાના માર્ગથી. સ્વયં આવ્યા, સ્વયં માર્ગ બતાવ્યો છે, આ માર્ગ બતાવ્યો છે. તો એ તત્પરતા તો હોવી જોઈએ આપણી અંદર, એ તો આપણો પ્રયાસ હોવો જોઈએ. આપણી ચાલ શું હોવી જોઈએ હવે કે ઓર આપો, ઓર આપો, મને ઓર આપો. જેટલી આપો એટલી આપણને તો ઓછી લાગવી જોઈએ. આપણી નજર તો એટલીસ્ટ એ બનવી જોઈએ કે હજી તો હું કાંઈ નથી કરતી, હજી તો મને ઓર જોઈએ, ઓર જોઈએ. એમ થાય કે એવી આમ મજબૂત બનાવો, એવી સક્ષમ બનાવો, આમ બધા કચરા પોતા હું જ કરું, બધી સાફ સફાઈ હું જ કરું, એ બધું મારે કરવું છે, બધું મારે પહોંચવું છે, એકોએક સેવામાં મારે પહોંચવું છે. એ હાદીએ બતાવ્યું આપણને, એવું આમ બનાવો મને, અને બનાવી રહ્યા છે, એવું નહીં કે નહીં બનાવી રહ્યા. આપણને જે બતાવ્યો છે અત્યારે, જે PDF આપી છે, જે ભોજનની વિધિ બતાવી છે, એમાં એ તો કરી રહ્યા છે રાજજી, મજબૂત કરી રહ્યા છે. કેમ કે આ આપણી મંજિલ છે. કંઈ કલાક 2 કલાક સેવા કરીને બેસી જાઓ એ મંજિલ નહીં આપણી. અષ્ટપ્રહરની સેવામાં રૂહ હાજર થશે. વિતકની અંદર જે મોમીનો હાજર થયા, અષ્ટપ્રહરમાં પહોંચ્યા, એ આપણી મંજિલ છે. એમાં રૂહ હાજર થશે, ખુશી ખુશી થશે, પ્રફુલ્લિત મનથી થશે, આનંદથી થશે, ઉમંગથી થશે, ઉત્સવથી થશે.
એના માટે થઈને રાજજી તૈયારી કરાવી રહ્યા છે આપણને. પણ નજર તો આપણે લેવાની છે. આપણને એમ થાય રાજજી કરાવશે, બધું રાજજી કરાવશે, બધું રાજજી. નજર તો આપણી લેવાની છે. મુખ્ય નજર છે. સેવા આપણે કરીએ, હુકમથી કરીએ, એમની શક્તિથી કરીએ, પણ ચાલ નજરથી આવશે. એ નજર સહી બનીને રહીએ, એનાથી પૂર્ણ ચાલ આવશે. આપણે ધરાવ ના આવે સેવાની અંદર. ધરાવ નહીં આવે ને તો અહીંયા પહોંચશું. ધરાવ આવી ગયો તો પછી ખડા થઈ ગયા. ધરાવ ન આવે એવી આપણી કોશિશ બનીને રહે. આદિને કદી ધરાવ ના આવ્યો. હરિદાસજીએ તો બહુ પ્રયાસ કર્યો, આ નહીં આપવું, આ નહીં આપવું, આ નહીં આપવું. પછી કે શું આપવું હવે, આપવું તો શું આપવું? એમ કે મારા ઈષ્ટ આપવું હવે તો. હરિદાસજી કહે છે કે મારે આ સેવા સહન નહીં થાય, મારા ઈષ્ટ આપું. તો બાલ મુકુંદજી એમ કે હું એ આપું, એ આપું તો એમની સેવા કરે, મારી સેવા નહીં, બસ એમની સેવા કરે. આ સેવાને હું લાયક નહીં, પણ પરબ્રહ્મ પરમાત્માની એ સેવા કરે. પણ બાલ મુકુંદજી કે તમે સ્વરૂપને નહીં જાણતા, કયું સ્વરૂપ છે? અખંડ રાધિકા રાનીનું સ્વરૂપ છે. અખંડ મૂલમાં બિરાજમાન એ અક્ષરાતીતનું સ્વરૂપ છે. તમે હું નહીં લઈ શકતો, તમે તો નહીં લઈ શકતા, પણ હું તો હાવ નહીં લઈ શકતો. તમે તો જાણતા નહીં, હું તો જાણું છું કે કોણ છે. હું નહીં લઈ શકતો એમની સેવા. બાલમુકુંદજીએ ના પાડી દે છે, એ સેવા પણ નહીં લેતા. આદિને એટલી તડપ છે, એટલી તડપ છે સેવાની. અને હરિદાસજી આવીને બધી વાત કરે છે. આ તો બાલમુકુંદજીએ મને આમ કીધું, મને તમારી પહેચાન કરાવી કે તમે કોણ છો. તો ફરી આપણને એ નજર બતાવે છે કે હાદી શું વિચારે છે. એ સમયે હાદી શું વિચારે છે? બાલમુકુંદજી મારી મહિમા ગાય છે. હાદી એવું વિચારે છે. ક્યાંય એવો ઝલકારો નહીં મળે હો હાદીની લીલામાં કે હું રાજજી છું. એ કોઈ ઝલકારો નહીં મળતો. એમ ચાલ પૂરેપૂરી, એમ જાણે બ્રહ્માંડમાં કોઈની નહીં એવી ચાલ. પણ સાહેબી ક્યાંય નહીં. સાહેબ છે પણ સાહેબી નહીં. જ્યારે એ વાત ખબર પડી ને, બાલમુકુંદજી મારી મહિમા ગાય છે, આપસો બળી મોકો કરી, ખુદથી બળી મને કરી. એમ ખુદથી મને મોટી કહે છે. કારણ કોણ? એમ શું કારણ? ક્યાં કારણથી આવું આમ બાલમુકુંદજી કહે છે? યાતે મોહે જાની પડી, બડો મોહે સંસ્કાર, ધની મેરો શ્રી બાલ મુકુંદ સે હે કોઈ બડો નિર્ધાર. હાદી કેવું વિચારે છે, કોઈ ક્રેડિટ પોતાની નહીં. કહી દીધું કે તમે મૂલ ના, એમ કે તમે રાધિકા રાનીનું સ્વરૂપ. મારા ધણી કોઈક મોટા છે. હાદીએ એ નિર્ણય કાઢ્યો, મારા ધણી કોઈ મોટા છે. એના કારણે બાલમુકુંદજીએ આવું કીધું. મને હું કામ કે એને મારી અંદર કાંઈ નહીં, મારા ધણી કોઈ મોટા છે. એવી હાદીની નજર, એવી રૂની નજર હોવી જોઈએ. આપણને એ બતાવ્યું આ લીલામાં કે રૂની નજર એવી હોવી જોઈએ. કોઈ વખાણ કરે છે, કોઈ વાહવાહી કરે છે, કોઈ બડાઈ કરે છે, મારા ધણીથી છે. જે છે એ મારા ધણીથી છે. આપણને દર્શન, આ દર્શન છે ને, આ તો મૂળ કેવા દર્શન છે. અને સ્વયં દર્શન આપવા વાળા કે છે. આ તો પરાકાષ્ઠા થઈ ગઈ. આપણને તો થોડા દર્શન થાય તો એમ ઓહો થઈ જાય. હજી તો થયા નથી, પણ જેને બી થતા હોય ઓહો થઈ જાય એમ. મને દર્શન થયા, હું તો કોણે હઈશ, હું તો દુલ્હીન છું. દર્શન ને પછી આસ લગાવીને બેસે, કાલે થયા આજે થાય. બધું કામકાજ મૂકીને બસ હું આ દર્શન કરવા બેસી જાય એવી ઈચ્છા થઈ જાય, એમાં પોરવાઈ જાય. પણ ક્યાંય અટકતા નથી. દુલ્હીન ના અટકે, એમ બતાવ્યું આપણને કે દુલ્હીન ના અટકે. ભલે લાખો કરોડો ચમત્કાર થાય, લાખો કરોડો શોભા આવે, કાંઈ નહીં, મારે ધની કરે છે. અહીં સુધીનું આવ્યું. બાલમુકુંદજી સ્વયં આવીને કહે તો એ કે મારા ધણી કોક મોટા છે. ને આ હાદી છૂટી ગયા એમાંથી. એ ફસાણા નહીં, ક્યાંય ફસાતા નથી. આપણને બહાર નીકળવાનો રસ્તો બતાવે છે કે માર્ગમાં ભલે જન્મો જન્મ તમે કોઈ દર્શનમાં ફસાણા હશો, કોઈ જ્ઞાનમાં ફસાણા હશો, કોઈ ધ્યાનમાં ફસાણા હશો, કોઈ તપમાં ફસાણા હશો,
પણ આ જન્મમાં સદગુરુએ પૈકળા છે તો સદગુરુ કહે છે ક્યાંય ફસાતા નહીં. સદગુરુ કહે છે ભલે તમને દર્શન થાય, તમારી વાહવાઈ થાય, કોઈ પણ બડાઈ કરે, મારા ધનીથી છે, છૂટી જાઓ ત્યાંથી. જે છે એ ધનીથી છે. દર્શન થાય છે તો એ ધનીથી, એમની કૃપાથી. ક્યાં સુધી કે મમ્મીનો 25 પક્ષનું વર્ણન કરે છે, હદ બેહદનું વર્ણન કરે છે, ગોલોકના રહસ્ય ખોલે છે, બેહદ ભૂમિ આખી ખોલીને બતાવી દે છે, આખું નજરે જોઈને, આખા વિરાટ જોઈને પટદર્શન બનાવે છે, પણ વર્ણન કરે છે. ક્યાંય ઊભા નથી રહેતા, જો આવું સરસ છે, આવું છે, આટલું સુંદર છે, ક્યાંય ઊભા નહીં રહેતા. જુઓ, વર્ણન કરે છે, સેવા બજાવે છે, વર્ણન કરે છે કે સાથ આવે, સાથને નજર પહોંચે, કે ક્યાંય ખડું નહીં રહેવાનું, આપણે અહીંયા પહોંચવાનું છે. આ બધું શું છે એ બધું ખોલીને બતાવી દે છે, નજર કરાવે છે, ખડા નહીં રહેતા, વર્ણન કરી દે છે, પણ જોવા બેસી નહીં જતા. આ ક્યાંનો પ્રેમ, કેવો ઇશ્ક! એ પણ સેવા બજાવે. દર્શન પછી એ સેવા બજાવે, કે નાની સુની વાત છે. એક નાની લીલા દેખાઈ જાય તો આસ થઈ, એક યુટ્યુબમાં લીલા આવે નાની સુની, તો એ કામ સાઈડમાં રહી જાય, આપણી સેવા સાઈડમાં રહી જાય. ઓહો કેવી લીલા! એમ થોડી વાર એ મૂકીને પેલા લીલા જોવું એવું થઈ જાય. યુટ્યુબની લીલા આપણે એનું બી સહન નહીં કરી શકતા. આ ક્યાંની લીલા મમ્મીનોએ જોઈને વર્ણન કર્યું છે, એ ન્યા ખડા નહીં રહ્યા, એ ન્યા ઊભા નહીં થઈ ગયા કે બસ હવે મારા જોઈએ જ રાખું. એને એમાં જન્મ નહીં કાઢ્યો ને વર્ણન કર્યું છે, એને સેવા બજાવી છે. એને ખબર છે કે મને દર્શન થાય છે તો સેવા માટે થાય છે, મારે વર્ણન કરવાનું છે એના માટે દર્શન થાય છે. બધું ખબર છે, ઓતપ્રોત એ અંગના બનીને સેવા બજાવે છે. મારે આ સેવા કરવાની છે, બસ એટલું એમને ખબર છે. એક ધનીનું અંગ છું, જે કરાવે છે કરવાનું છે, એ રીતના કર્યું છે. ક્યાં સુધીનું એમ હદ આમ આપણી બુદ્ધિ ના પહોંચે ત્યાં સુધીનું છે. એવું હાદી આપણને બધું કરીને બહુ બધું બતાવ્યું છે. હજી આગળ હાદીની ઓર લીલાઓ છે. આપણે બાલમુકુંજી સુધી તો પહોંચ્યા છે. હજી આગળ હાદીની થોડી પ્રેમ સેવાની નજર છે, હાદીની નિષ્ઠાબંધ ભાગવતની નજર છે, અને એક હાદીનું સુંદર સ્વરૂપનું વર્ણન છે. તો આપણે આગળ લેશું. અત્યારે આપણને જે નજર આપી ધનીજીએ, બહુ બધી નજર આપી સેવાની બારીકાઈ, જે સેવા કોઈને બતાવવાની નહીં, કોઈને કહેવાની નહીં, પ્રયાસે બનીને રહે કે હું કોઈને કહું ના, હું ગણું ના, હું મારા મનને પણ કહું ના કે આજે મેં આટલું કર્યું. એ રીતના મારો પ્રયાસ એ રહે તો એ એમના પગલા ઉપર મારું ચાલવાનું થશે. સેવા ગમે એટલી આવે પણ હું ધરાવ ના, એવો મારો પ્રયાસ બનીને રહે. નિંદ્રા મને ખેંચે, મને બહુ ગમે, એ મને આમ બહાવી ના જાય. નિંદ્રાથી મને બસ આમ કે સેવામાં બાધક ના બને, એટલી બધી બી હું નિંદ્રા ના કરું કે મને સેવામાં બાધક બને. ધીરે ધીરે લક્ષ્ય એ બને કે બસ છૂટી જાય મમ્મીનોની જેમ, તો સેવામાં હું હાજર થઉં. એમના જેવી એ બનાવવા માગે છે એવી હું બનતી જાઉં. એ મારો પ્રયાસ, એ એમના પગલાંએ રાજ્યએ આપણને એ બતાવ્યું આજે, એ ઉપર ચાલવાનો આપણો પ્રયાસ. આગળ પછી સિંગાર દુલ્હા કરશે, પણ પ્રયાસ આપણો. આટલો પ્રયાસ આપણે હવે જે ચિંતન મનન ખાસ કીધું છે કે જે પણ આપણે સાંભળીએ છીએ પ્રતિદિન એનું ચિંતન મનન એ ખૂબ જરૂરી છે, કેમ કે તો જ આપણી નજર બનીને રહે. નજર બનીને રહેશે તો ભાઈ આટલીક સેવા થાય ને તો આમ હૃદય ઉલ્લાસિત થઈ જાય. અને દિવસભર જો થાય છે તો એ થાક આમ મનથી ના થકાય એમ. ભલે એનો જે છે એની કેપેસિટી રીતના રિએક્ટ કરે, પણ મન ના થાકે. એ રીતના આપણને રાજ્ય આગળ લઈ જવા માગે છે. તો એનું ચિંતન મનન આપણે કરશું અને પછી આગળની લીલા હવે આપણે જોશું. અહીંયા સુધી રાખીએ આપણે, પછી આગળની લીલાની હાદીની નજર આપણે લેશું. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય.
શ્રી મહામતિ કહે સાથજી, એ મહેર હૈ હક, जैसा ईमान जिनका, होतत न माफक, होतत न माफक. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાજુરાજ મહારાની જ કી જય, મહારાજા શ્રી છત્રસાલ કી જય, સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય, समस्त मस्त सुंदर साथ की जय. प्रणाम.